તો અત્યારે મિત્રો માંડવી કેવી મસ્તની થઈ ગઈ જોતા ભાઈ જોઈ લ્યો દેખાય. તો અત્યારે છાટા આવે છે ને આપણે જવું છે અત્યારે થોડા થોડા ને જો સામે ઓલો ભૂકો દેખાય ને એકદમ સારી રીતે આપણે હે ને જો વીખી નાખ્યું છે અને લાકડા. અત્યારે આપણે છે ને મોવાણ જવા માટે અત્યારે તૈયાર છીએ ભાઈ. મોવાણ છે ને કાલ હું ગયો નતો, કાલ ભાટીએ ગયો તો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. તો ફરી પાછું તમારું બધાનું સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની માલિપા ભાઈ. અત્યારે આપણે છે ને વખેડા અકાઈ ગયા છે મસ્તના જો દેખાય ભાઈ. અને સવારનો પોર છે અત્યારે ને છાટા ઝીણા ઝીણા આવે છે. જો આ સાઈડ થોડુંક વાદળું ચડ્યું છે. તો અત્યારે આપણે જવું છે મોવાણ ભાઈ પાણી નાખવા. કેમાં ખબર મોવાણ કંપનીમાં જવાનું છે. તો હાલો ફટાફટ ન્યાય જવાનું છે. ને જો ભાઈ ખળ કેટલું થઈ ગયું. આ સાઈડ ઢુકડું છે ને ભાઈ બહુ ખળ થઈ ગયું છે. જો અહીંયા જો અને જો આ સાઈડ વરસાદ ચાલુ છે થોડો થોડો જો દેખાય જો. તો હાલો હે ને ઘણા સમયથી તમને મળ્યા નહોતા એટલે બ્લોગ આજ ચાલુ કર્યો છે. ને આજ મોવાણ જવું છે તો હાલો આપણે જાય પહેલાં થોડુંક કામ પતાવી લઈએ પછી જાય. અત્યારે મિત્રો માંડવી કેવી મસ્તની થઈ ગઈ જોતા ભાઈ જોઈ લ્યો દેખાય. જો આપણે એને અત્યારે વાડીમાં એને ચકરું મારી હવે જો કેવી મસ્તની માંડવી થઈ ગઈ. આપણે ઓલાય પડામાં એવી જ રીતના થઈ ગઈ છે, આમાં થાય એવી જ. અને જો સૂર્યનારાયણ ધીરે ધીરે હવે ઉપર આવે છે. જો ભાઈ આપણે ગાડી લઈને તેડવા આવે ને એટલે હવે છે ને આપણે જવાનું છે સીધું પ્લાન્ટે. ને પ્લાન્ટે પછી સીધી આપણે ગાડી ભરવાની છે. તો હાલો સીધા આપણે ને તમને પ્લાન્ટે જઈને જ મળીએ. અત્યારે છાટા આવે છે ને આપણે જવું છે અત્યારે થોડા થોડા ને જો સામે ઓલો ભૂકો દેખાય ને એ ઢાંકવા જવું છે. અને છાટા આવે છે ભાઈ. હાલો ને ફટાફટ આપણે ભૂકો ઢાંક દઈએ. મેં તમને કીધું તો સીધા આપણે પ્લાન્ટે જઈને મળીએ, પણ પ્લાન્ટે જતો હતો ને તો વરસાદ આવી ગયો એટલે જો પછી ભૂકો ઢાંકી લઈ પછી હવે સીધા જઈએ આપણે ત્યાં. અત્યારે આપણે આવી ગયા છે પ્લાન્ટે ભાઈ. ને આપણે ફાઇનલી જે ઝૂંપડું કર્યું હતું ને એ ઝૂંપડું અત્યારે છોડી છે અને બોલેરો હેઠે રાખ્યો છે. ને જગ ધોવાના છે, બોટલું ધોવાનું ઘણું કામ છે ભાઈ જો દેખાય. અને કાલે ને ભાઈ મરી ગયા આપણે, બોલેરો બંધ પડી ગયો તો આખો. તો હવે ફાઇનલી ચાલુ થાય એટલે હવે હે ને મોવાણ જવાનું છે. અને બોટલું છે ને ત્યારે ચાલુ નહોતું થતું ને બોટલું અડધી ફેરી જો દેખાય. ચાલો ફટાફટ થોડુંક કામ છે કરી લઈ. એકદમ સારી રીતે આપણે છે ને જો વીખી નાખ્યું છે અને લાકડાનો હમણાં ઢગલો કરી દીધો છે. અને બોલેરો પણ પાર્કિંગ કરી નાખ્યો છે. તો છે ને હવે ગાડી ભરવાની છે 3 વાગે ને એટલે સીધી આપણે ગાડી ભરવાની છે. જો અહીંયા ભાઈ થાંભલા ખોડેલા હતા જ અહીંયા દેખાય. બધું વીખી ઝૂખી નાખી દીધું ભાઈ. તાલપત્ર એમ તૂટી ગઈ હતી જો એ પડી સામે દેખાડવું હજી તમે. જો ભાઈ લાકડાનો આખો ઢગલો કરી દીધો ને અત્યારે છે ને પ્લાન્ટ ચાલુ છે આપણો. જો આપણો પ્લાન્ટ ચાલુ છે. જો ટાંકા ભરાય છે અત્યારે. ચાલો છે ને થોડીક પછી મળી. The next day. જય દ્વારકાધીશ બીજા દિવસના. તો આજે બીજો દિવસ ઉગી ગયો ફાઇનલી. અને અત્યારે આપણે છે ને મોવાણ જવા માટે અત્યારે તૈયાર છીએ ભાઈ. મોવાણ છે ને કાલ હું ગયો નતો, કાલ ભાટીએ ગયો તો એટલે હવે આજ જવાનું છે લગભગ બપોર પછી થવા કંઈ જવાનું થાય. અને અત્યારે જે આપણી ગાડી ભરાયેલ રેડી પડી છે. તો હાલો છે ને થોડુંક કામ છે મારે પતાવી લઉં પછી પાછો તમારા હારે કન્ટિન્યુ રહું. અને બીજા દિવસના ગુડ મોર્નિંગ કહેતા ભૂલી ગયો એટલે બીજા દિવસના ગુડ મોર્નિંગ ભાઈ. તો તમને છે ને એક મસ્તનો કૂવો દેખાડો. અત્યારે ભરાઈ ગયો છે થોડા સમયથી છે ને ભાઈ ભરેલો નહોતો અત્યારે દેખાડું તમને. જો ભાઈ કૂવા ખબર આ કૂવાની અંદર હું ઉતરો ખાલી એવા હાટો હતો ભાઈ કે ચોમાસું નહોતું ને એટલે પાણી નહોતું ભરેલું. હવે ભરાઈ ગયો છે અત્યારે અને એની અંદર હું ઉતરો તો શું કરવા ખબર, એક કાચબાનો રેસ્ક્યુ કરવા. ઝીણા મોટા રેસ્ક્યુ હું કરું છું ભાઈ એવું નથી કંઈ. એક હું ઉતરો હતા ને કૂવાની અંદર કૂવા ઓલો કાચબાનો રેસ્ક્યુ. બપોરના વાગી રહ્યા છે અત્યારે 1 ભાઈ. અને અત્યારે હું ફાઇનલી ઘરે આવ્યો છું અત્યારે. અને અત્યારે જુઓ આ કંઈક મારા રૂમનો સેટઅપ છે જે કેમેરો સાફ કરી લઉં. આ કંઈક મારા રૂમનો આવો કંઈક સેટઅપ છે ભાઈ જુઓ. તો ગરમી બહુ થાય છે એટલે પંખો પહેલાં ચાલુ કરી લઈએ આપણે. અને હવે આપણે થોડીક વાર આરામ કરીએ અને પછી જવાનું છે પાછું પાણીમાં. તો હાલો ફટાફટ ત્યાં જઈએ અને પંખો પણ ચાલુ કરી લઈએ.